નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। પાર્સિંગ રોગમાં શરીર ધ્રુજવા લાગે છે, દર્દીના હાથ પગ ધ્રુજવા લાગે છે। સમગ્ર વિશ્વમાં પાર્સિંગ દર્દીઓની સંખ્યા ત્યારે મિત્રો 60 લાખથી વધુ છે। ફક્ત અમેરિકામાં જ આ રોગની પ્રભાવિત લોકોની સંખ્યા લગભગ 10 લાખ છે। વધુ વાત કરવામાં આવે તો સામાન્ય રીતે આ રોગ 50 વર્ષની ઉંમર પછી થાય છે। વૃદ્ધાવસ્થામાં પણ હાથ પગ ધ્રુજવા લાગે છે, પરંતુ સામાન્ય રીતે વ્યક્તિને શોધવું મુશ્કેલ છે। પાર્કિન્સન કે ત્યારે ઉંમર અસરથી જો પાર્સિંગ હોય તો તે શરીરની પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે અને મગજ ત્યારે યોગ્ય રીતે કામ કરતું નથી। આ રોગ એટલા માટે થાય છે કારણ કે મગજના જ ખૂબ જ ઊંડા મધ્યમ ભાગમાં સ્થિત કોષનું નુકસાન થાય છે। મગજના ભાગ ત્યારે મિત્રો બેસિલ નામના ત્યારે કોષ હોય છે, ત્યારે સબક્લિનિયલ નિગ્રા ન્યુરોનનો કોષનું નુકસાનના કારણે ત્યારે મિત્રો વધુ જણાવી દે કે તેની સંખ્યા ઓછી થવા લાગે છે। કદનું નાનું થઈ જાય છે અને સ્ટ્રાઇલ અને સબક્લિનિયલ નિગ્રા ત્યારે નામના ભોગ સ્થિત ચેતાકોષ દ્વારા ત્યારે સ્રોવિત રસાયણોનું ત્યારે પણ સંતુલન ખેલ પહોંચાડે છે। આને કારણે શરીરનું સંતુલન પણ વિખરાઈ જાય છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।